એવરીવન, વેલકમ ટુ પાટણ ક્લાસીસ। તો આપણે ધોરણ 10 વિજ્ઞાન એસિડ બેઝ અને ક્ષાર પ્રકરણ 2 માં એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો જોઈએ છીએ। તો તેમાં આપણે આજે જોઈએ કે ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા। તો ધાત્વિય ઓક્સાઇડ એટલે શું? ધાત્વિય ઓક્સાઇડ એટલે ધાતુના ઓક્સાઇડ, જેમ કે કેલ્શિયમ ધાતુ છે તો કેલ્શિયમના ઓક્સાઇડ એટલે CaO કેલ્શિયમ ઓક્સાઇડ। પછી છે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ। પછી બીજી કોઈ ધાતુ NaO સોડિયમ Na2O સોડિયમ ઓક્સાઇડ। તો આ થઈ ગયા ધાતુના ઓક્સાઇડ એટલે કે ધાત્વિય ઓક્સાઇડ। તો આજે આપણે જોવાનું છે ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા। તો આને પણ આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ। તો પ્રવૃત્તિમાં હેતુ લઈ લઈએ, કેલ્શિયમ ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા। કેલ્શિયમ ઓક્સાઇડ એ કોપર ઓક્સાઇડ કહીશું, કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા। તો આપણે એક બીકર લઈએ સૌપ્રથમ। હવે આ બીકરમાં આપણે થોડું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ અને પછી તેમાં કોપર ઓક્સાઇડનો ભૂકો ઉમેરીએ। હવે કોપર ઓક્સાઇડનો ભૂકો કાળા રંગનો હોય છે। કેવા રંગનો હોય છે? કાળા રંગનો હોય છે। કોપર ઓક્સાઇડનો ભૂકો કાળા રંગનો હોય છે। તો આપણે તેને એસિડમાં ઉમેરીશું। તો આ છે કોપર ઓક્સાઇડ અને આ છે મંદ HCl અને આ બીકર। તો બીકરમાં આપણે સૌપ્રથમ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ લીધું, તેમાં કોપર ઓક્સાઇડનો ભૂકો ઉમેર્યો અને હવે તેને કાચના સળિયા વડે હલાવીશું। હલાવીને તેને સંપૂર્ણ રીતે મિક્સ કરીશું। તો જોઈશું દ્રાવણના રંગમાં શું ફેરફાર થાય છે। તો જોઈએ આપણે કે અવલોકનમાં આપણને શું મળે છે। તો આપણે સૌપ્રથમ શું લીધું હતું? કોપર ઓક્સાઇડનો કાળા રંગનો ભૂકો, એટલે ભૂકો એટલે ઘન સ્વરૂપે, તો S એટલે સોલિડ। પછી આપણે લીધું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl। તો આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવવાથી આપણને કોપર ક્લોરાઇડ મળશે, CuCl2 કોપર ક્લોરાઇડ જે ક્ષાર છે। હવે ક્લોરીન 2 છે તો એ પણ ક્લોરીન 2, તો હાઇડ્રોજન H2 અને આ થઈ જાય ઓક્સિજન। તો આપણને ક્ષાર અને પાણી મળે છે। તો કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવવાથી કોપર ક્લોરાઇડ ક્ષાર અને H2O પાણી મળે છે। તો આ દ્રાવણ આપણને કોપર ઓક્સાઇડ કેવા રંગનો હતો? કાળા રંગનો ભૂકો હતો, કાળા રંગનો ભૂકો હતો અને તેમાં એસિડ સાથે પ્રક્રિયા કરાવી તો આપણને કોપર ક્લોરાઇડના જે દ્રાવણ કોપર ક્લોરાઇડ પ્લસ H2O જે આપણને દ્રાવણ મળે છે તે દ્રાવણ લીલા રંગનું થાય છે, વાદળી લીલા રંગનું જોવા મળે છે। તો દ્રાવણ વાદળી લીલું બને છે। તો આમ દ્રાવણમાં રંગ પરિવર્તન જોવા મળે છે। કોપર ઓક્સાઇડમાં મંદ HCl ઉમેરતા દ્રાવણ વાદળી લીલા રંગનું બને છે। કે વાદળી લીલા રંગ કોના કારણે હોય છે? જે આપણને ક્ષાર મળે છે કોપર ક્લોરાઇડ, તેના કારણે તેનો દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે। તો આમ આપણે જોયું કે ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે છે? ક્ષાર અને પાણી। તો આપણે આગળ જોઈએ। તો ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા કરાવવાથી ક્ષાર અને પાણી મળે છે। તેમ આપણે આગળ પણ જોયું કે એસિડ ની બેઝ સાથે પ્રક્રિયા કરાવવાથી ક્ષાર અને પાણી મળે છે અને અહીંયા એસિડની ધાત્વિય ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવવાથી ક્ષાર અને પાણી મળે છે। તો અહીં આપણે પ્રક્રિયા અલગ અલગ લીધા, પરંતુ આપણને નિપજ કેવી એક જ મળે છે, ક્ષાર અને પાણી। તો એસિડ સાથે
બીજ લો તો પણ ક્ષાર અને પાણી મળે છે. એસિડ સાથે ધાત્વિય ઓક્સાઇડની પ્રક્રિયા કરાવવામાં આવે તો પણ ક્ષાર અને પાણી મળે છે. એનો મતલબ એમ થાય છે કે ધાત્વિય ઓક્સાઇડ એ સ્વભાવે કેવા હોય છે, બેઝિક હોય છે. તેથી જ તે એસિડની સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી આપે છે. તો ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે, બેઝિક હોય છે. તેથી તેમને બેઝિક ઓક્સાઇડ પણ કહે છે. તો આપણે બેઝિક ઓક્સાઇડની વ્યાખ્યા જોઈએ. બેઝિક ઓક્સાઇડ તો બેઝિક ઓક્સાઇડ એટલે શું? તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવતા હોય છે તેમને બેઝિક ઓક્સાઇડ કહે છે. તો જે ઓક્સાઇડ એટલે કોઈ પણ ઓક્સાઇડ લઈ લઈએ આપણે, કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે, H2O પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી જો શું મળશે, Ca કેલ્શિયમ, અને અહીં હાઇડ્રોજન કેટલા છે 2, અને અહીં ઓક્સિજન કેટલા થયા 2. તો અહીં પણ 2 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન એટલે OH ટ્વાઇસ, 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન થઈ ગયા. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. અને આપણે આગળ જોયું કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે, બેઝ છે. તો આમ જે ઓક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી બેઝ મળે છે તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. બેઝિક ઓક્સાઇડ તો જે ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી બેઝ મળે છે તેવા ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે. તો ધાત્વિય ઓક્સાઇડ એટલે જો આપણે ઉદાહરણ જોઈએ, ધાત્વિય ઓક્સાઇડ એટલે આપણે પહેલા જ જોયું કે કેલ્શિયમ ઓક્સાઇડ ધાત્વિય ઓક્સાઇડ છે. MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ શું છે, ધાત્વિય ઓક્સાઇડ છે. કોપર ઓક્સાઇડ CuO કોપર ઓક્સાઇડ શું છે, ધાત્વિય ઓક્સાઇડ છે. આ ધાત્વિય ઓક્સાઇડ બધા જ કેવા છે, સ્વભાવે બેઝિક છે. તો બધાને પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી શું થશે, બેઝ અને થશે. તો આપણે ઉદાહરણ જોઈએ, કેલ્શિયમનું હાલે જોયું કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી આપણને બેઝ મળે છે CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બીજું ઉદાહરણ જોઈએ, મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO. તો MgO નું H2O સાથે પ્રક્રિયા કરાવવાથી જો Mg અહીં 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન એટલે OH ટ્વાઇસ, તો મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આપણને મળ્યું. હવે ત્રીજું એક ઉદાહરણ જોઈએ, આપણે જોયું Na2O સોડિયમ ઓક્સાઇડ Na2O ની પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી NaOH, અહીં સોડિયમ કેટલો છે 1 અને અહીં સોડિયમ કેટલા છે 2. તો આપણે પણ અહીં 2 કરીશું. તો અહીં ઓક્સિજન કેટલા થયા 2 અને હાઇડ્રોજન કેટલા થયા 2. તો આ 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન સમતુલિત રાસાયણિક સમીકરણ થઈ ગયું. તો N2O સોડિયમ ઓક્સાઇડ એટલે કે ધાત્વિય ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી બેઝ મળે છે. તેથી તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. આગળ જોઈએ હવે, તો તેનું સામાન્ય સમીકરણ લખી લઈએ કે ધાત્વિય ઓક્સાઇડ ની એસિડ સાથે પ્રક્રિયા કરાવવાથી ક્ષાર વત્તા પાણી મળે છે. અને આ ધાત્વિય ઓક્સાઇડને આપણે બીજું શું કહીએ છીએ, બેઝિક ઓક્સાઇડ. તે સ્વભાવે બેઝિક હોય છે તેથી એને બેઝિક ઓક્સાઇડ પણ કહે છે. કેમ કે ધાત્વિય ઓક્સાઇડ એ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે, બેઝ બનાવે છે. તો હવે આગળ જોઈએ અધાત્વિય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. અધાત્વિય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા તો જોઈએ અધાત્વિય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. તો અધાત્વિય ઓક્સાઇડ એટલે કયા કયા ઓક્સાઇડ, તો સલ્ફર ડાયોક્સાઇડ આ અધાત્વિય ઓક્સાઇડ છે. સલ્ફર એ અધાતુ અને તેના ઓક્સાઇડ એટલે સલ્ફર ડાયોક્સાઇડ. પછી Cl2O7. તો આપણે જોયું કે અધાત્વિય ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ Cl2O7. પછી બીજા છે N2O5
અને કાર્બન ડાયોક્સાઇડ CO2, તો આ બધા અધાત્વીય ઓક્સાઇડ છે. તો હવે આપણે અધાત્વીય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા સમજીએ. તો તેના માટે એક પ્રવૃત્તિ લઈએ. તો બેઝ લેવાનો છે. તો બેઝ તરીકે આપણે લઈ લઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો CaOH ટ્વાઇસ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની અધાત્વીય ઓક્સાઇડ એટલે અધાત્વીય ઓક્સાઇડ તરીકે લઈ લઈએ કાર્બન ડાયોક્સાઇડ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા સમજવી. જો આપણે પહેલાના જેવું જ કરીશું કે આપણે એક બીકર લઈશું, તેમાં બીજ ઉમેરીશું. બીજ તરીકે શું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લઈશું. CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. પછી તેમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુને પસાર કરીશું. કાર્બન ડાયોક્સાઇડ વાયુ CO2. તો આપણે અગાઉ એક પ્રવૃત્તિમાં જોઈ ગયા છીએ કે ધાતુના કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો આપણે અહીં એક પ્રવૃત્તિ જોઈ હતી કે ધાતુના કાર્બોનેટને જ્યારે એસિડ સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. એ વાયુને આપણે વિમોચન નળી મારફતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં લઈ જતા હતા ત્યારે આપણને શું મળતું હતું? કેલ્શિયમ કાર્બોનેટના સફેદ અવક્ષેપ મળતા હતો. અહીં પણ એ જ પ્રક્રિયા થશે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવશે તો CH અને આ કાર્બન અને આ બે ઓક્સિજન અહીંથી એક ઓક્સિજન લઈશું એટલે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ આપણને મળશે. તેમજ અહીં બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન વધ્યો તો H2O. તો આમ અધાત્વીય ઓક્સાઇડની એસિડ બેઝ સાથે પ્રક્રિયા કરાવવાથી ક્ષાર અને પાણી મળે છે. તો અહીં આપણે જોયું કે સફેદ રંગના આપણને અવક્ષેપ કેલ્શિયમ કાર્બોનેટ ક્ષાર તરીકે મળે છે. તો આપણે સમીકરણ સામાન્ય સમીકરણ સ્વરૂપે જોઈએ. તો અધાત્વીય ઓક્સાઇડ ની બેઝ સાથે પ્રક્રિયા કરાવવાથી ક્ષાર અને પાણી મળે છે. તો આ બેઝ છે તો આ સ્વભાવે કેવા થશે? હવે એસિડ હશે તે એસિડિક સ્વભાવ છે. તો અધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? એસિડ હોય છે. તે એસિડિક ઓક્સાઇડ કહેવાય છે. તો એસિડિક ઓક્સાઇડ એટલે શું? તો વિસ્તૃતમાં સમજીએ. એસિડિક ઓક્સાઇડ તો પહેલા આપણે બેઝિક ઓક્સાઇડમાં જોયું કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તે બેઝિક ઓક્સાઇડ. તો એસિડિકમાં પણ એવું છે કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય છે તેવા ઓક્સાઇડને એસિડિક ઓક્સાઇડ કહે છે. તો એસિડિક ઓક્સાઇડનું આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે લઈ લઈએ સલ્ફર ડાયોક્સાઇડ. એ અધાત્વીય ઓક્સાઇડ છે. તેની પાણી સાથે પ્રક્રિયા કરાવી તો પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી તે એસિડ બનાવશે. જો H2 અને સલ્ફર અને આ ત્રણ ઓક્સિજન થાય એટલે H2SO3 આપણને કયા એસિડ મળે છે? સલ્ફ્યુરસ એસિડ મળે છે. આ H2SO3 એટલે સલ્ફ્યુરસ એસિડ અને H2SO4 હોય 3 ની જગ્યાએ 4 હોય તો કયો એસિડ કહેવાય? સલ્ફ્યુરિક એસિડ. કયો આવશે? સલ્ફ્યુરિક એસિડ. તો આમ અધાત્વીય ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવવાથી એસિડ ઉત્પન્ન થાય છે. આથી તેને એસિડિક ઓક્સાઇડ કહે
છે. તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તે દરેકને શું કહે છે? આપણે એસિડિક ઓક્સાઇડ કહીએ છીએ. તો હવે આગળ કેટલાક પ્રશ્નો જોઈએ કે શા માટે દહીં તેમજ ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? હવે જુઓ, દહીં અને ખાટા પદાર્થો, દહીં અને ખાટા પદાર્થોમાં શું રહેલું હોય છે? દહીં તેમજ ખાટા પદાર્થો, દહીં અને ખાટા પદાર્થોમાં શું હોય છે? એસિડ. પહેલા તો પ્રશ્ન સમજીએ કે દહીં અને ખાટા પદાર્થોને શા માટે તાંબા તેમજ પિત્તળ જેવા વાસણોમાં નથી રાખવામાં આવતા? તો જો દહીં અને ખાટા પદાર્થોમાં શું હોય છે? એસિડ. અને આપણે તેમાં સમાન રાખીએ છીએ તાંબા તેમજ પિત્તળના વાસણોમાં. તો તાંબુ અને પિત્તળ એ શું થયું? ધાતુ. તો એસિડ અને ધાતુ વચ્ચે પ્રક્રિયા થઈને શું મળે છે? આપણે જોયું તો ક્ષાર વત્તા હાઇડ્રોજન વાયુ. તો આમ દહીં અને ખાટા પદાર્થોમાં એસિડ રહેલો છે અને તાંબા અને પિત્તળ જેવી ધાતુઓ સાથે આ એસિડ પ્રક્રિયા કરીને નુકસાનકારક ઝેરી પદાર્થો બનાવે છે જે આપણા શરીરને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આથી દહીં જેવા ખાટા પદાર્થોને તાંબા અને પિત્તળ જેવા વાસણોમાં રાખવા જોઈએ નહીં. તો આપણે આગળ જોઈએ. સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? ઉદાહરણ દ્વારા સમજાવો. આ વાયુની હાજરીની કસોટી તમે કઈ રીતે કરશો? હવે જોવાનું છે સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય છે? તો હાલ જ જોયું આપણે કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરાવવાથી શું આપણને મળે? ક્ષાર અને હાઇડ્રોજન વાયુ. તો પ્રથમ પ્રશ્નનો તો ઉકેલ મળી ગયો કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરાવતી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ પણ ધાતુ લઈ લઈએ, ઝીંક ધાતુ લઈ લીધી, સોલિડ હશે એટલે S. પછી એસિડ લઈ લઈએ H2SO4 સલ્ફ્યુરિક એસિડ H2SO4. તો ZnSO4 ઝીંક સલ્ફેટ થશે. ZnSO4 ઝીંક સલ્ફેટ ક્ષાર મળશે. તેમજ આ હાઇડ્રોજન વાયુ મળશે પ્લસ H2 હાઇડ્રોજન વાયુ એટલે ગેસ G. તો ઝીંકની H2SO4 એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ઝીંક સલ્ફેટ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે. હવે આ વાયુની કસોટી કઈ રીતે કરજો? તો આપણે પ્રવૃત્તિમાં જોયું કે હાઇડ્રોજન વાયુની પ્રવૃત્તિ કેવી રીતે કરાય? તો આપણે દાણાદાર ઝીંકની એસિડ સાથે પ્રક્રિયા કરાવી તેની વિમોચન નળી મારફતે હાઇડ્રોજન વાયુને આપણે ક્યાં? સાબુના દ્રાવણમાં લઈ જતા હતા. અને સાબુના દ્રાવણમાંથી જે પરપોટા ઉદ્ભવે તે પરપોટા નજીક આપણે શું લઈ જતા હતા? સળગતી મીણબત્તી. તો તે ધડાકા સાથે સળગી ઉઠતી હતી. તો આ થઈ ગઈ હાઇડ્રોજન વાયુની કસોટી. તો હાઇડ્રોજન વાયુની કસોટી કઈ રીતે કરી શકાય? તો હાઇડ્રોજન વાયુની કસોટી કરવા માટે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુના પરપોટા નજીક સળગતી મીણબત્તી લઈ જતા તે ધડાકા સાથે સળગી ઉઠે તો તે હાઇડ્રોજન વાયુની કસોટી થઈ જાય જે આપણે ફરક કરી શકીએ છીએ. પછી આગળ ધાતુનું એક સંયોજન એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ઉભરા ઉત્પન્ન કરે છે. એટલે કોઈ સંયોજન છે એ અને તે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને ઉભરા ઉત્પન્ન કરે છે. ઉભરા ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન થતો વાયુ નજીક સળગતી મીણબત્તીને લઈ જતા તે ઓલવી નાખે છે. આ જે વાયુ ઉત્પન્ન થાય છે ઉભરાની સાથે એ વાયુ મીણબત્તીને શું કરે છે? ઓલવી નાખે છે. હવે ઉત્પન્ન થતા વાયુ સંયોજનો પૈકી એક સંયોજન કેલ્શિયમ ક્લોરાઇડ હોય. એટલે વાયુ ઉત્પન્ન થાય તેમાં જે બીજો પદાર્થ ઉત્પન્ન થાય એ ઉભરા ઉત્પન્ન થાય એમાં વાયુ, એના સિવાય બીજું થાય છે કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. તો પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ
જો તો સંયોજન એ આપણે જોવાનું છે. હાઇડ્રોક્લોરિક એસિડ ઉભરા ઉત્પન્ન કરે છે અને જે ઉત્પન્ન વાયુ થાય છે તેની નજીક સળગતી મીણબત્તી લઈ જતા તે ઓલવાઈ જાય છે. હવે હાઇડ્રોજન વાયુ હોય તો તેની નજીક સળગતી મીણબત્તી લઈ જતા તે ધડાકા સાથે સળગી ઉઠે છે, પરંતુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય તેની નજીક સળગતી મીણબત્તી લઈ જઈએ તો તે ઓલવાઈ જાય છે. એટલે આ વાયુ આપણને કયો મળે છે? કાર્બન ડાયોક્સાઇડ. તો ઉભરા ઉત્પન્ન કરતો વાયુ કયો છે? કાર્બન ડાયોક્સાઇડ. હવે અહીં કેલ્શિયમ ક્લોરાઇડ મળે છે. હવે કોની પ્રક્રિયા કરાવવાથી આપણને ક્ષાર તેમજ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળતો હોય છે? તો યાદ કરો, ધાતુના કાર્બોનેટ અથવા ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ તેમજ પાણી મળે છે. તો ક્ષાર અહીં ક્ષાર મળ્યો કેલ્શિયમ ક્લોરાઇડ. તો અહીંથી લીધું કેલ્શિયમ, તો ધાતુ કઈ છે? કેલ્શિયમ. તો કેલ્શિયમ કાર્બોનેટ સંયોજન એ કયું હશે? કેલ્શિયમ કાર્બોનેટની HCl સાથે પ્રક્રિયા કરાવવાથી CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ તેમજ CO2 આ CO2 હવે હોય ઓક્સિજન એક બાકી રહ્યો H2 H2O પાણીનું ઉત્પન્ન ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી ઉત્પન્ન કરે છે. તો સંયોજન એ કયું હોય? કેલ્શિયમ કાર્બોનેટ. તો અહીં આપણે જોયું ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી મળે છે અને અધાત્વિય ઓક્સાઇડની બેઝ સાથે પ્રક્રિયાથી પણ ક્ષાર અને પાણી મળે છે. ધન્યવાદ.